શ્રી બાલા ત્રિપુરંબા માત કી જય. શ્રી ગણેશાય નમઃ. આનંદના ગરબાની ઉત્પત્તિ અને એમના જેમણે સંકલન કર્યું એવા લેખક શ્રી વલ્લભરામ ભટ્ટનો સંક્ષિપ્ત પરિચય લઈએ. ગરવી ગુજરાતના પાટનગર અને રાજનગર અમદાવાદની પશ્ચિમ તરફ નવાપુરા નામનું પરું કંઈક વર્ષો પૂર્વે હતું. તે નવાપુરાની અંદર શ્રી શક્તિ પૂજક ભટ્ટ મેવાડા બ્રાહ્મણ શ્રીમાન હરિભટ્ટ નિવાસ કરતા હતા. તેમના ધર્મપત્ની મુબારક નામ ફુલકોરબાઈ હતું. એ ભાવિક દંપતી શ્રી બહુચરાજી માના ઉપાસક હોવાથી અહોરાત્રિ માતાજીના સ્મરણમાં લીન રહેતા હતા. તેમના પ્રથમ 2 પુત્ર થયા હતા, એટલે કે મૂળજી અને માધવજી નામના 2 પુત્રો હોવા છતાં તેઓ તોફાની હોવાના લીધે ભક્તિપાત્ર માવતરને સંતોષ મળ્યો નહીં. જેથી ભક્ત પુરુષ રૂપ પુત્રોની માગણી કરી એ સબળ સંકલ્પ સંયોગ બળથી માએ તેમને 9 માસ અને 7.5 દિવસ પૂર્ણ થયે સંવંત 1696 આસો સુદ 8મ પુષ્યાર્ક યોગે યુગલ 2 પુત્ર રત્નનો જન્મ આપ્યો. માતા પિતાના પ્યાર સાથે લાલન પાલન પોષણ સાથે રમતે ખેલતે બીજના ચંદ્રવત વૃદ્ધિ પામી એ 5 વર્ષના થયા. આ 2 પૈકી એકનું નામ વલ્લભ અને બીજાનું નામ ધોળારામ હતું. 5 વર્ષના થયા ત્યારે વિદ્યાભ્યાસ માટે પોતાની નજીકની પર્ણકુટીમાં વસતા પરમાનંદ બ્રહ્મચારીજીને સોંપવામાં આવ્યા. જોકે 2 વર્ષ લગી બ્રહ્મચારીજીએ પ્રેમપૂર્વક શાસ્ત્ર અધ્યયન માટે પુષ્કળ પ્રયાસ કર્યા, તથાપિ એક શબ્દ સરખો તેમને કંઠસ્થ થયો નહીં. જેથી બ્રહ્મચારીજીએ કંટાળીને કહ્યું કે જાઓ કલીબો, તમે વિદ્યા પઠન માટે યોગ્ય નથી, માટે તમારે ઘેર ચાલ્યા જાઓ. આ પ્રમાણે રજા મળતા 2 ભાઈઓ માત્ર ઓમ રીમ ઐં ક્લીમ એવા બીજાક્ષર જપતા જપતા મસ્ત ચિત્તથી પોતાના નિવાસસ્થાનમાં સમય વ્યતીત કરવા લાગ્યા. પરંતુ અભણ પુત્રને જોઈ હરિભટ્ટ બહુ ચિંતાતુર રહેતા, કેમ કે મૂર્ખ પુત્રોના પિતા કહેવાવા કરતાં વાંઝિયાપણું પુરુષોત્તમ ગણાય, કે જેથી નામને કલંક લાગવાનો સમય હાથ ન લાગે. આ રીતે આર્જવતાયુક્ત અરજ કર્યા કરતાં કે કોઈ પણ કૃપાનું અંગથી પુત્ર તાહરી કૃપાનો પાત્ર થાય તો અત્યાનંદ થાય, આવા મનોબળના પ્રવાહથી માયા બીજાદી મંત્રાક્ષરના જાપથી 5 વર્ષ અને 25 દિવસના સતત પ્રેમી ઉર્મિઓના પ્રતાપે એક ગેબી અવાજ વલ્લભ ધોળાને કાને આવ્યો. એટલે તેઓ આશ્ચર્યસર અવાજની દિશા ભણી ત્રાટક મુદ્રા સાથે જોવા લાગ્યા. દરમિયાન સાક્ષાત ઈશ્વરની માયારૂપ ઈશ્વરી બાળા સ્વરૂપે પ્રગટ થયા. પરંતુ તેમના અપાર તેજથી અને એમના પ્રતાપથી 2 ભાઈઓના ચર્મચક્ષુઓ વિચાઈ ગયા. નીચું માથું નમાવી ચરણનું ધ્યાન ધરી એ જોઈ જગજનનીએ ફરમાવ્યું કે મારા સાક્ષાત દર્શન કરી લ્યો. હું દર્શન દઈ પ્રસન્ન થવા જ પ્રગટી છું, માટે નેત્ર ઉગાડી આનંદ મેળવો. વલ્લભે કહ્યું, માજી, આપનું તેજ ખમી શકાય એવા અમે સમર્થ નથી. માએ કહ્યું, હું શક્તિમાન વિદ્યમાન છતાં અશક્તિના પ્રાદુર્ભાવ હાજરીનો ભય હોય જ નહીં, માટે નેત્ર ઉગાડીને જુઓ. આ પ્રમાણે હુકમ થતાં 2 ભાઈઓએ દિવ્ય લોચન વડે માજીના સાક્ષાત દર્શન કર્યા. માએ પ્રકાશ્યું કે મારા દર્શન અમોઘ ખાલી ન જાય તેવા હોવાથી જે ઈચ્છા હોય તે માગી લે. સેવકોએ જણાવ્યું, તારા દર્શન સિવાય અમોને કશાની જરૂર નથી, એટલે પછી માગવાનું રહ્યું કંઈ નહીં. માએ કહ્યું, દર્શનથી શું લાભ થવાનો છે? બીજું કંઈ માગો જેથી ઈચ્છિત સિદ્ધિ પ્રાપ્ત થાય. સેવકો બોલ્યા, મારી ઈચ્છા સિદ્ધિ માત્ર દર્શનમાં જ સમાયેલી હોવાથી અહોરાત્ર આનંદમાં રસબસ રહીએ એવા આશીર્વાદ આપો. તો પછી જગતના બીજા ક્ષણિક પદાર્થોનું અખંડાનંદ આપવા સમર્થ છે. માતુશ્રીએ આજ્ઞા કરી કે જ્યારે તમને આનંદની જ ઈચ્છા છે ત્યારે આ આનંદની હંમેશા યાદી અખિલ જગતના ભક્તોને રહી શકે તે માટે આનંદનો ગરબો ગાઓ કે જેમાં મારી આનંદ શક્તિ સદા કાયમ રહેશે. વલ્લભે કહ્યું, માતુશ્રી, અમે તો નિરક્ષર અભણ છીએ, નથી કાવ્ય કળા રસ કે રહસ્ય જ્ઞાનનું ભાન, કે નથી વ્યવહાર વિચારનું વિદ્યાન, તો પછી આનંદનો ગરબો કેવી રીતે ગાઈએ? માજીએ ફરમાવ્યું કે ભલે તમે કશું ભણ્યા નથી, પણ હું તમારી જીભના અગ્રભાગે વાણી રૂપે બિરાજિત છું, માટે નિશંકપણે
જે વાણીનો પ્રવાહ વહન થાય તે વ્યવહારમાં લાવો. તમે મહાન સાક્ષરને પણ ચમત્કૃતિ પમાડો તેવી વાણીના પ્રકાશક આજથી મારી કૃપાને પાત્ર થયા છો, એમ માનીને આગળ વધો. આ પ્રમાણે માજીનું વરદાન મળવાથી તુરંત વલ્લભે આનંદના ગરબાનું પદ શરૂ કર્યું. આજ મને આનંદ વાધ્યો અતિ ગણોમાં, ગાવા ગરબા છંદ બહુચર આપ તણોમાં, ઇત્યાદિ ઇત્યાદિ 118 છંદ સમૂહ સંકલિત ગરબો ગાયો. એટલે કે વિક્રમ સંવંત 1709 ફાલ્ગુન સુદ ત્રીજ બુધવારના દિવસે આ આનંદના ગરબાનો જન્મ મળ્યો. ખુદ માની પ્રેરણાથી રચાયો અને માની પરમ કૃપા તેમાં અચિંત્ય શક્તિ રસબસ રહેવા પામી. આ આનંદના બનાવ વખતે વલ્લભ ભટ્ટની ઉંમર 13 વર્ષની હતી. એ વલ્લભ અને ધોળા તદ્દન અભણ હતા, છતાં માજીની કૃપાશક્તિ વડે મહાન ગૂઢ અર્થ અલંકાર રહસ્યપૂર્ણ તેમજ શૃંગાર કળશ સ્થાપનનો, અંબાજીનો, કલિયુગનો, મહાકાલીમાનો, ધનુષધારીમાનો ગરબો અને બીજા અનેક પદ વગેરે રચાયા. એ વલ્લભ રામ, સામવેદી, ગૌતમ ગોત્રી, આંગીરસ, બાર સંપત્તિએ એ ત્રિપ્રવર યુક્ત કેથમીય શાખાવંત ભટ્ટ અવટંકી અને ભટ્ટ મેવાડા વિપ્ર હતા. તેઓ વડનગરમાં પરણ્યા હતા અને 4 સંતાન થયા હતા. પરંતુ તેમની હયાતીમાં જે તેઓ પંચત્વ પામી ગયા હતા, તેઓ શ્રીજીએ નાકમાં નથની પહેરી માજી સ્વરૂપે તેમની અનન્ય ભક્તિનો પરિચય કરાવવા દર્શન આપ્યા. પોતાના રાજભવનથી વલ્લભ ભટ્ટનો આદર કર્યો હતો. ઘણા ભક્તોનું એક માનવું છે કે આનંદનો ગરબો શ્રીજી બાવાએ શક્તિ સ્વરૂપે દર્શન આપ્યાથી આનંદ થયો તે વખતે રચ્યો છે, પરંતુ હસ્તલેખિત વંશાવલી અંદર આ પ્રમાણે બીના છે, જેથી અત્રે દર્શાવી છે. મહિમાવત હાથથી નવાપુરાની અંદર અમદાવાદના માણેક ચોક મુહૂર્ત પોળ સામે બહુચરાજીના મંદિરમાં અને ચુમાળ ચામર સમીપ માનાજી સરકારના બંધાવેલા માજીના ભવ્ય દેવાલયના સન્મુખ પોતાનો ઉપાસ્ય માજી આદ્ય બાળાના સ્થાનની અંદર હાલ મંદિર છે. તેની પહેલાં સ્થાપના કરેલ છે. તે અદ્યાપી પર્યંત આબાદી સાથે વિદ્યમાન છે અને જેઓના સબળ સંકલ્પ બળની પ્રાણ પ્રતિષ્ઠા પ્રતાપ વડે તે સ્થળોમાં સાચા આસ્તિક ભક્તોને પોતાની ભક્તિના પ્રમાણમાં પરચા પણ મળ્યા કરે છે. વલ્લભ ભટ્ટજીએ 111 વર્ષની લાંબી જિંદગી માજીના સ્મરણ પૂજન આદિમાં વ્યતીત કરી સંવંત 1807માં સ્થૂળ શરીરને ત્યાગી સૂક્ષ્મ શરીર સાથે શક્તિમાં નિવાસ કર્યો. આવા વલ્લભ ભટ્ટ એ આનંદના ગરબાના રચયિતા હતા. તેમણે માને પ્રાર્થના કરી કે હે શરણાગત રક્ષિકે મા, તમારા સિવાયના અન્ય દેવતાઓ તેમના હાથો વડે વરદાન અને રક્ષા દેવાવાળા છે. એક તમે જ એવા છો. ભક્તને વરદાન તથા અભયદાન આપવા માટે કોઈ અભિનય કરતા નથી. સૌંદર્ય લહેરીનો 4th શ્લોક તેનું આ ભાષાંતર છે. તો શું તમારા ભક્તોને વરદાન કે રક્ષા મળતા નથી? ના, એકવાર નહીં 100 વાર મળે છે. હે શરણ્ય માં, ભક્તોના ભયથી રક્ષણ કરવા માટે અને ભક્તોને માગ્યા કરતાં પણ વધારે ફળ આપવા માટે તમારા ચરણો જ સમર્થ છે. અન્ય દેવગણને આશીર્વાદ આપવા અભિનય ચેષ્ટા કરવી પડે છે, જ્યારે તમે શરણશીલ ભક્તને કોઈ પણ અભિનય ચેષ્ટા કર્યા વગર ભક્તોના ભયનો નાશ કરો છો અને માગ્યા કરતાં પણ વધુ ફળ આપો છો. માટે તમે રાજરાજેશ્વરીમાં બ્રહ્મમયી છો. માં જગદંબાને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી મારા પરિવાર સહ આપ સર્વની સમક્ષ આ આનંદના ગરબાનો ભાવાર્થ સાથે રજૂ કરવા હું નમ્ર પ્રયાસ કરું છું. માનવ હોવાના કારણે કોઈ ક્ષતિ હોય તો આપ વિશાળતાથી મારી દ્રષ્ટિમાં દ્રષ્ટિ ઓતપ્રોત થઈ, મારા ભાવમાં ભાવથી ઓતપ્રોત થઈ માનો સાક્ષાત્કાર કરવા પ્રયાસ કરશો એવી નમ્ર પ્રાર્થના સહ શ્રોતાગણને વંદન કરું છું. મા જગદંબાને વંદન કરું છું અને મારા કાર્યનો આરંભ કરું છું. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ
નમસ્તસ્યૈ નમો નમઃ. શરણાગત દીનાર્થ પરિત્રાણ પરાયણે સર્વસ્યાર્થી હરે દેવી નારાયણી નમોસ્તુતે. નારાયણી નમોસ્તુતે. નારાયણી નમોસ્તુતે. સર્વમંગલમાંગલ્યે શિવે સર્વાર્થસાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. સર્વબાધા વિહિર્મુક્તો ધનધાન્ય સુધાન્વિત મનુષ્યો મત્પ્રસાદેન ભવિષ્યતિ ન સંશય. ઓમ સર્વમંગલમાંગલ્યે શિવે સર્વાર્થસાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. નારાયણી નમોસ્તુતે. નારાયણી નમોસ્તુતે. બોલ શ્રી અંબે માત કી જય. બોલ શ્રી બહુચર માત કી જય. અહીં અંબા અને બાલાને આપણે બાલા સ્વરૂપે જ જોઈશું. એટલે બાલા માનો આ સરસ આનંદનો ગરબો વિવરણાત્મક લઈએ છીએ, જેથી કરીને સંગીત કે સાજ આની સાથે નથી. આજ મને આનંદ વાદ્યો અતિ ગણોમાં ગાવા ગરબા છંદ બહુચર માત તણોમાં. આ ટૂંકનો અર્થઘટન થાય છે. હે બહુચરમાં, આ તમારો ગરબો ગાતા આજે મને ખૂબ જ આનંદની અનુભૂતિ થઈ રહી છે. અળવે આળ પંપાળ અપેક્ષા આણીમાં છો ઈચ્છા પ્રતિપાળ દ્યો અમૃત વાણીમાં. હે માં, અનેક મુશ્કેલીઓ હોવા છતાં પણ તું ઈચ્છા પૂર્ણ કરનારી છે. માટે મારા પરત્વે લાગણી રાખી મને અવિચળ વાણી તે આપી છે. હે માં, હું તારો ખૂબ ખૂબ આભારી છું. સ્વર્ગ મૃત્યુ પાતાળ વાસ સકળ તારોમાં બાળ કરી સંભાળ કરજાલો મારો માં. હે માં, ત્રણેય લોકમાં વ્યાપી રહેલા આપ છો. તેથી આ બાળકની સંભાળ રાખી આપે જ મારો હાથ પકડ્યો છે અને સંસારના આ કઠોર સમયમાં પણ આપ મને ઉગારી રહ્યા છો. તોતરા મુખ તન તોય કહે માં અર્ભગ માગે અન્ન નિજ માતા મન લહે માં. હે માં, નાનું બાળક જીભથી તોતળા અને કાલા ઘેલા શબ્દો જેમ જેમ બોલે છે, છતાં માં તેને સમજી લે છે, એમ મારા આ કાલા ઘેલા શબ્દોને આપ સ્તુતિસભર સ્વીકાર કરી રહ્યા છો. બાળક અન્ન માગે છે. નહીં સવ્ય અપસવ્ય કંઈ કાંઈ જાણું માં કવિ કહાવા કાવ્ય મન મિથ્યાણું માં. હે માં, અવળું કે સવળું કંઈ જાણતો નથી, છતાં કવિ કહેવડાવવા માટે મિથ્યા અભિમાન રાખ્યા વગર તારો આ ગરબો હું ગાઈ રહ્યો છું. કુલજ કુપાત્ર કુશીલ કર્મ અકર્મ ભર્યો માં મૂરખ માણ મીલ રસ રટવા વિચર્યો માં. હે માં, લજ્જા પાત્રતા ચારિત્ર વગરનો, કર્મ વગરનો અને અકર્મથી ભરેલો તેમજ મહામૂર્ખ હોવા છતાં પણ હું તારા ગુણ ગાવા પ્રેરાયો છું. એ પણ તારી અસીમ કૃપા છે.
મૂળ પ્રૌઢ ગતિમત મન મિથ્યા માપીમાં કોણ લહે ઉત્પત્ય વિશ્વ રહ્યા વ્યાપીમાં. હે માં, મૂળ એવો હું મારી બુદ્ધિ પ્રમાણે તને પાર પામી શકું તેમ નથી. બ્રહ્માંડમાં વ્યાપ્ત થઈને રહેલા તમારી ઉત્પત્તિ કોણ જાણી શકે? માં, આપ તો અવિચળ, અવિનાશી અને યુગો યુગો સુધી વિસ્તૃત છો. આપની ગતિને હું કેવી રીતે પામી શકું? પરાક્રમ પ્રૌઢ પ્રચંડ પ્રબળ ન પડ પીછુમાં પૂરણ પ્રગટ ખંડ યજ્ઞ થકો ઈચ્છુમાં. હે માં, આપ પ્રૌઢ, ઉગ્ર અને પ્રબળ શક્તિમાન છો, તેથી હું જરા પણ કરી શકું તેમ નથી. આપ પૂર્ણ પ્રગટ અને અખંડ છો, છતાં મૂર્ખ એવો હું આપને પામવાની ઈચ્છા કરું છું. અર્ણવ ઓછો પાત્ર કલ કરિયાણુમાં પામું નહીં પલ માત્ર મન જાણું નાણુમાં. હે માં, મહાસાગર જેટલા આપના ગુણો નાનકડા પાત્રમાં ભરવાનું કાર્ય એક પળ હું કલ્પી શકું તેમ નથી. તેથી હું જાણું છું, છતાંય પ્રયત્ન કરી રહ્યો છું. આપના ગુણના આપ સમંદર છો, વિશાળ છો. રસના યુગ્મ હજાર તે રટતા હાર્યો માં ઈસે અંશ લગાર લઈ મન મથ માર્યો માં. હે માં, જોડકાવાળી 1000 જીભવાળો 1000 ફણાવાળો શેષનાગ પણ આપના ગુણગાન ગાતા હારી ગયો. હે માં, શિવ આપના થોડાક અંશ લઈને કામદેવના સંહાર કરી શક્યા. એટલા શક્તિમાન આપ છો. મારકંડ મુનિરાય મુખમાત્મય ભાક્યુમાં જય મુનિ ઋષિ જેવાય અંતર રાખ્યુમાં. હે માં, માર્કંડ મુનિએ આપનો મહિમા માર્કંડેય પુરાણમાં ગાયેલો છે, જે જૈમિની ઋષિએ તેમની પાસેથી સાંભળી હૃદયમાં ધારણ કરેલો છે. એવો આપનો મહિમા છે. અણગણ ગુણ ગતિ ગોત ખેલ ખરો ન્યારો માં માત જાગતી જ્યોત જળહળતો પારો માં. હે માં, આપના ગુણ અગણિત છે. બ્રહ્માંડના સર્જન રૂપે આપની ગતિ કૃતિ અનોખા ખેલ જેવી છે. આપ જળહળતા પારા જેવા પ્રજ્વલિત જ્યોતિ સ્વરૂપ છો. આપનો મહિમા અપરંપાર છે. જસ તૃણવત ગુણ ગાત કહુંડળ ગુંડળમાં ભરવા બુદ્ધિ બે હાથ ઓગામાં ઊંડળમાં. હે માં, અલ્પ જસવાળો અલ્પ યશવાળો હું તારા ગુણ સમૂહને અવળા સવળા ગાઉં છું. આ મારું કાર્ય મોટા ઢગલાને 2 હાથ વડે ભરવા જેવું છે, જેને હું પાર પામી શકું તેમ નથી. કેટલા તારા ગુણ છે અને હું એવો વ્યર્થ પ્રયાસ કરી રહ્યો છું કે જેને ગાવાનો પ્રયત્ન કરી રહ્યો છું. પાગ નમાવી શીશ કહું ગેલું ગાડુમાં માત ન ધરશો રીસ છો ખુલ્લું કાંડુમાં. હે માં, તારા ચરણ કમળમાં મસ્તક નમાવી હું જે કંઈ ગાંડું ગેલું ગાઉં છું તે ભલે છંદ વગરનું હોય તો પણ આપ તેને સ્વીકારશો. તેને આપ મારા પર રીસ ન ધરશો. આદ્ય નિરંજન એક અલખ અકળ રાણીમાં તુજથી અવર અનેક વિસ્તરતા જાણીમાં. હે માં, સૃષ્ટિના પ્રારંભ કાળથી જ તું એક મહાશક્તિ છો. પછી તમારાથી અનેક શક્તિઓનો વિસ્તાર પામ્યો છે. એવા શક્તિની ઉત્પત્તિ આપના શક્તિપુંજમાંથી જ થઈ છે.
સૃષ્ટિ સર્જવા સૃષ્ટિ સહેજ સ્વભાવ સ્વલ્પમાં કિંચિત કરુણા દ્રષ્ટ કૃતિ કૃતિ કોટિ કલ્પમાં. હે માં, જગતની રચના કરવી એ આપના માટે સહજ છે. આપની કરુણા દ્રષ્ટિથી કોટિ કલ્પોની રચનાઓ થઈ છે. એવી આપ પરમ કૃપાળુ પરમેશ્વરી છો. માતંગી મન મુક્ત રમવા મન કીધુમાં જોવા જુક્ત જુક્ત રચિયા 14 ભુવનમાં. હે માં, આપે મુક્ત અને સૃષ્ટિ સર્જન રૂપે રમત રમવા વિચાર્યું અને ધર્મ અધર્મ જોવા માટે 14 લોકનું ચંદ્રાદિકનું સર્જન કર્યું. ભૂ ભુવઃ સ્વર મહ જન તપ સત્ય અતલ વિતલ સુતલ તલાતલ મહાતલ રસાતલ પાતાળ. આ પ્રમાણે 14 લોક આપે સર્જ્યા છે. હે માં, આપ વિશાળ છો. નીર ગગન ભૂતેજ નેજ કરી નિર્મ્યામાં મારુત વસ જે ભાડ કરી ભરમ્યામાં. હે માં, આપે પ્રથમ પંચમહાભૂત વાયુ આકાશ જળ અગ્નિ પૃથ્વીનું સ્નેહથી નિર્માણ કર્યું. પછી તે પંચભૂતાત્મક સૃષ્ટિનું સર્જન કર્યું છે. તત્ક્ષણ તનથી દેહ ત્રણ કરી પેદામાં ભવકૃત કરતા જેહ સર્જે પાળ છેદામાં. હે માં, પંચમહાભૂતોના સર્જન પછી તમે પોતાના દેહથી જ 3 શરીરની ત્રિપુટી બ્રહ્મા વિષ્ણુ મહેશ પ્રગટ કર્યા કે જે સૃષ્ટિના સર્જન પાલન સંહારના કાર્યો દ્વારા સૃષ્ટિને નિયમનમાં રાખે છે. એવા બ્રહ્મા વિષ્ણુ મહેશને આપે જ પ્રગટ કર્યા છે. પ્રથમ કર્યા ઉચ્ચાર વેદ 4 વાયકમાં ધર્મ સમસ્ત પ્રકાર ભુવન વાલાયકમાં. એમાં આપે સર્વપ્રથમ બ્રહ્માને વાણી શક્તિ દ્વારા 4 વેદોના ઉચ્ચાર અને ગાવા લાયક બનાવ્યા, કાવ્ય રૂપે બનાવ્યા છે. જેથી આ પૃથ્વી ઉપર સમસ્ત ધર્મનું પાલન થાય. તો આ વેદોની રચના આપે બ્રહ્મા દ્વારા કરી છે અને કાવ્યમય બનાવ્યા છે, જે લય અંત્યાનુપ્રાસ અને વર્ણાનુપ્રાસ સાથે સુસંગત છે. પ્રકૃતિ પંચ મહાભૂત વર સર્વ જે કોમાં શક્તિ સર્વ સંયુક્ત શક્તિ વિના નહીં કોમાં. એમાં પંચમહાભૂતોમાંથી સર્વશક્તિઓ પ્રગટી અને જે સર્વશક્તિઓના સમુદાય આપના વિના વ્યર્થ છે એવી આ શક્તિઓ પંચમહાભૂતાત્મક છે. મૂળ મહી મંડાણ માયેશ્વરીમાં જુગ સચરાચર જાણ જય વિશ્વેશ્વરીમાં. હે માહેશ્વરી માં, જગતનું મૂળ મંડાણ રચના આપનાથી જ થઈ છે. હે વિશ્વેશ્વરી માં, સચરાચર જગતની સર્વશક્તિઓનું મૂળભૂત ઉદ્ભવ સ્થાન આપ જ છો. જલ મધ્યે જલસાઈ પોળ્યા જગજીવનમાં બેઠા અંતરિક્ષ આઈ ખોળે રાખી તનમાં. હે માં, જ્યારે નારાયણ સમુદ્રમાં પોઢેલા હતા ત્યારે પણ તું જ અંતરિક્ષમાં તેમના શરીરને ખોળામાં રાખી તેમનું રક્ષણ કરતી હતી. વ્યોમ વિમાનની વાટ ઠાઠ ઠઠ્યો આચોમાં ઘટ ઘટ સરખો ઘાટ કાચ બન્યો કાચોમાં. હે માં, આકાશમાં ઘણો ઠાઠ ભર્યો છે અને આ શરીર રૂપી કાચ ઘણો કાચો ક્ષણભંગુર બન્યો છે. તો સ્થૂલ અને સૂક્ષ્મ સ્વરૂપે પણ માં તું જ વિદ્યમાન છે. અજરજ ગુણ અવતાર આકારે આણીમાં નિર્મિત હિત નર નાર નખ શિખ નારાયણીમાં. હે નારાયણી, સૃષ્ટિના ફળદાયક પ્રત્યેક અવતારો સ્ત્રી પુરુષોના સ્વરૂપે પગથી માથા સુધી આપ જ વસેલા છો. પન્નગને પશુ પંખી પૃથક પૃથક પ્રાણીમાં
जुग जुग माहे जंखी रूपे रुद्राणी माँ। हे माँ, पशु पंखी બધા જુદા જુદા પ્રાણીઓમાં યુગે યુગે તું જ રુદ્રાણી રૂપે વસે છે માં. ચેતનાઓનો સંચાર કરનારી માં તું જ છે. આ બધા પ્રાણી પક્ષી અને સર્વ જીવોમાં એક ચેતના એ જ તું છે માં. રુદ્રાણી રૂપે છે. ચક્ષુ મધ્ય ચૈતન્ય વચ આસન ટીકી માં. જણાવવા જન મન્ય મદ માતા કી માં. હે માં, આંખની વચોવચ રહેલી ચેતન સ્વરૂપ કીકી દ્વારા બધું જ દેખાય છે, તેમ માણસના મનમાં તું માર્ગદર્શક કીકી રૂપે રહેલ છે. એને સતત પ્રેરણાઓ તું જ કરે છે માં. અને જગતની જે કોઈ ગતિ થઈ રહી છે, જે કોઈ ગતિવિધિઓ થઈ રહી છે, એમાં તારા જ પ્રાદુર્ભાવનો અનુભૂતિ થાય છે. કણચર તુણચર વાયુ ચરવારી ચરતામાં ઉદર ઉદર ભરિયાય તું ભવની ભરતામાં. હે માં, અન્ન ખાઈ જીવનાર તૃણચર, વાયુનું પાન કરીને જીવતા વાયુચર અને જલનું પાન કરીને જળચર વગેરે જીવો જંતુઓનું ભરણ પોષણ કરનારી તું જ છે માં. સર્વ સૃષ્ટિમાં જે કોઈ જીવો વિદ્યમાન છે એ જીવોને જીવતા રાખવાનું અને ચેતનાઓના સંચાર કરવાનું કાર્ય તારી પરમ કૃપા પરમ અનુકંપાથી થઈ રહ્યું છે માં. રજો તમો ને સત્વ ત્રિગુણાત્મક ત્રાતામાં ત્રિભુવન તારણ તત્વ જગત તણી જાતામાં. હે માં, તમે સત્વ, રજ અને તમ ત્રણ ગુણરૂપ ત્રિગુણાત્મક છો અને એટલે જ ત્રણેય ભુવનોમાં તારણહાર તત્વરૂપે આપ જ રહ્યા છો. અને મનની તમામ સ્થિતિઓમાં આ ત્રણ ગુણ રૂપે આપ ગતિમાન અને પ્રેરણાઓ કરી રહ્યા છો. જ્યાં જમ ત્યાં તમ રૂપ તેજ ધર્યું સગળેમાં કોટી કરે જપ ધૂપ કોઈ તુજને ન કળેમાં. હે માં, જ્યારે જ્યાં જરૂર હોય તેવું આપ રૂપ ધારણ કરી તમોએ ભક્તોના દુઃખ હર્યા છે. કોટી જપ કે ધૂપ ધ્યાન કરી કોઈને તમને કળી શકાતું નથી. આપે જ્યાં જેવી જરૂરત પડી ત્યાં ત્યાં તેવું રૂપ ધારણ કર્યું છે અને ભક્તોને દુઃખોમાંથી ઉગાર્યા છે, સંઘર્ષોનો સામનો કરતા શીખવ્યા છે અને આવી પડેલા વિપરીત કાળમાં પણ આપે રક્ષણ કર્યું છે. એવા આપ માં અકળ છો, કળી શકાય એવા નથી. દેવી મહાત્મ્યનું વર્ણન. મેરુ શિખર મહિમાય ધોળાગઢ પાસે માં બાળી બહુચર આદ્ય વસે વાસોમાં. હે બાળા બહુચરમાં, આપ પૃથ્વી પર કૈલાસ પર્વતની પાસે આવેલા મેરુ પર્વત પર આદિકાળથી નિવાસ કરો છો. ધોળાગઢ કૈલાસ પર્વત પાસે મેરુ પર્વત સુવર્ણમય છે, જ્યાં માં બહુચર પાર્વતીના રૂપે બિરાજમાન છે. એવા માં આપનું મહાત્મય અનોન્ય છે. ન લહે બ્રહ્મા ભેદ ગુહ્ય ગતિ તારી માં વાણે વખાણે વેદ સીજમતી મારી માં. હે માં, બ્રહ્માજી પણ આપની ગુહ્ય ગતિને પામી શક્યા નથી એવી આપની અકળ ગતિ છે. ચારે વેદ તમારા વખાણ કરે છે, ત્યારે મારી બુદ્ધિ તો ક્યાંથી એ વાતને સમજવા પણ સક્ષમ હોય. વિષ્ણુ વિમાસી માન્ય ધનેમ ઉચ્ચરિયામાં અવરન તુજથી અન્ય બાળી બહુચરિયામાં. હે માં, ભગવાન વિષ્ણુએ આપની શક્તિ જાણી ધન્ય ધન્ય બોલી અને જગતમાં તમારાથી બીજું કોઈ શક્તિમાન નથી એમ નિવેદન કરેલ છે. એવા આપ સર્વશક્તિમાન, સર્વવ્યાપક અને કરુણામયી છો. માને મન માહેશ માતમયા કીધે માં
જાણે સુરપતિ શેષ સૌ તારે લીધે માં. હે માં, ભગવાન શંકર પણ આપની લીલા સમજી માન આપતા હતા. તેમજ દેવરાજ ઇન્દ્રની સત્તા અને શેષનાગનું પૃથ્વી ધારણ કરવાનું સામર્થ્ય પણ આપના લીધે જ છે. સહસ્રફણાધર શેષ શક્તિ સબળ સાધેમાં, નામ ધર્યું નાગેશ કીર્તિ તો વાધેમાં. હે માં, 1000 ફણાવાળા શેષનાગે પણ આપની ભક્તિથી જ શક્તિ મેળવી છે. ત્યારે જ નાગેશની પદવી અને કીર્તિ મેળવી છે. માં, શક્તિ શબ્દ સ્વરૂપે જ આપ વિદ્યમાન છો. ઈચ્છા શક્તિ શિવમાં રહેલી એ જ ઈચ્છા શક્તિ શક્તિ દર્શાવે છે અને આપ શક્તિ સ્વરૂપ છો. તો આપનો મહિમા મહાત્મય ખૂબ જ અવર્ણનીય છે. અવતારોમાં માની પ્રગટ શક્તિ. મત્સ્ય કચ્છ વારાહ નૃષિ વામન થઈ માં, એ અવતારો તારાય તે તુજ મહાત્મય મહિમા. હે માં, મત્સ્ય અવતાર, કચ્છ અવતાર, વારાહ અવતાર, નૃષિ અવતાર વગેરે સ્વરૂપો ધારણ કરી તે જ ભક્તોની લાજ રાખી છે. તો તે જ તારું મહાત્મય છે. અવતાર ધારણ કરવો ઈશ્વર પાસે છે, પણ એની વિશિષ્ટ શક્તિ એ આપના થકી છે. માં, તો પરશુરામ શ્રી રામ રામ બળી બળજે માં, બુદ્ધ કલંકી નામ 10 વિધ ધરી દે માં. હે માં, પરશુરામ અને મહાબલી શ્રી રામમાં પણ શક્તિ સ્વરૂપે તમે જ હતા. તેમજ ગૌતમ બુદ્ધ અને કલ્કી રૂપે 10 વિધ અવતાર રૂપે પણ તમે જ છો. મધ્ય મથુરાથી બાળ ગોકુળ તે પહોંચ્યું માં, તે નાખી મોજાળ બીજું કોઈ નહોતું માં. હે માં, મથુરાના મધ્યમાં આવેલા કંસના કારાગૃહમાંથી પણ બાળકૃષ્ણને ગોકુળ પહોંચાડનાર તમે જ હતા અને તમારી માયાનું જ પરિણામ હતું કે કંસનો વધ થયો અને કૃષ્ણની જીત થઈ. આ શક્તિ આપ જ છો. કૃષ્ણ કૃષ્ણ અવતાર કરી કારણ કીધું માં, ભક્તિ મુક્તિ દાતાર થઈ દર્શન દીધું માં. હે માં, કળિયુગમાં ભક્તોના ઉદ્ધાર માટે અને ભક્તિ તેમજ મુક્તિ અપાવનાર શ્યામ કૃષ્ણ વર્ણના અવતારના દર્શન કરાવનાર પણ આપ જ છો. આપ દ્વારા જ કૃષ્ણના દર્શન થયા. અને એક શબ્દ એવો પણ કહી શકીએ કે કૃષ્ણ અંબા, અંબાનું જ એક સ્વરૂપ કૃષ્ણ સ્વરૂપ. વ્યંઢળને વળીનાર પુરુષ પણ રાખ્યા માં, એ આશ્ચર્ય સંસાર સ્મૃતિ સ્મૃતિએ રાખ્યા માં. હે માં, વ્યંઢળને સ્ત્રીત્વ અને પુરુષપણું મિશ્ર રૂપે એ નવાઈ સંસારમાં વેદ અને સ્મૃતિ પુરાણમાં વર્ણવેલ છે. આ સ્વરૂપે આપ દ્વારા જ રાખવામાં આવ્યા છે. સ્ત્રીત્વ અને પૌરુષત્વ બે લિંગોના અલગ અલગ નિર્માણ પણ આપથી જ થયા છે. અને આ સ્મૃતિ અને સ્મૃતિ પુરાણોમાં પણ વર્ણવાયેલ છે. જાણે વ્યંઢળ કાય જગમાં અણજુક્તિમાં, માં મોટે મહિમાય ઇન્દ્ર કથે યુક્તિમાં. એ માં, વ્યંઢળ શરીર નકળું છે, અળખામણું છે, છતાંય ઇન્દ્રિય યુક્તિથી અર્જુનને શાપ વિમોચન કરાવેલ તે જ તમારી માયા છે. મહિરામણમાંથી મેર કીધો રવૈયો સ્થિરમાં, કાઢ્યા રત્ન એક તેર વાસુકીના નેતરમાં. હે માં, સમુદ્ર મંથન વખતે મેરુ પર્વતને રવૈયા રૂપે સ્થિર કરી વાસુકી નાગના નેતરા બનાવી 14 રત્નો આપની શક્તિ દ્વારા જ આવ્યા છે, નીકળ્યા છે અને એ આપનો મહિમા દર્શાવે છે.
સુર સંકટ હરનાર સેવકને સન્મુખમાં અવિગત અગમ અપાર આનંદો અધિસુખમાં. હે માં, સમુદ્ર મંથન પછી દેવોના દુઃખ હરવા આપ જ સન્મુખ રહ્યા છો. આવી અગમ્ય અપાર લીલા જાણી સેવકને અધિક આનંદ અને સુખ પમાડ્યા છે. એવા આપ અતિ આનંદમયી છો માં. સનકાદિક મુનિ સાથ સેવી વિવિધ વિધેમાં આરાધી નવનાથ 84 સિદ્ધેમાં. હે માં, બ્રહ્માજીના 4 પુત્ર સનકાદિક વગેરેને આપની ભક્તિ કરી નવનાથ અને 84 સિદ્ધિઓની પ્રાપ્તિ આપે કરાવી છે. આપની ઉપાસના દ્વારા જ તેમણે આ સિદ્ધિઓને મેળવી છે અને આ ના દાતા આપ છો. આવી અયોધ્યાઈશ નામી શીશ વળ્યામાં 10 મસ્તક ભુજવીશ છેદી સીત મળ્યામાં. હે માં, અયોધ્યાપતિ શ્રી રામે આપના ચરણોમાં શીશ નમાવી પ્રાર્થના કરી અને તમારી કૃપાથી 20 ભુજાવાળા અને 10 શીશવાળા રાવણનો સંહાર કરી સીતાજીને મેળવ્યા. આમાં પણ આપની અનુપમ શક્તિઓનો સંચારણ થયેલું છે. નૃપ ભીમકની કુમાર તમ પૂજ્ય પામીમાં રૂક્ષ્મણી રમણ મુરાર મન માન્યો સ્વામીમાં. હે માં, ભીમક રાજાની પુત્રી રૂક્ષ્મણીજીએ આપના પૂજન વડે મન માન્ય પતિ શ્રી કૃષ્ણને પ્રાપ્ત કર્યા. એ આપની પરમ કૃપા છે. રાખ્યા પાંડુ કુમાર છાના સ્ત્રી સંગેમાં સંવત્સર 1 વામ્યા તમ અંગેમાં. હે માં, પાંડુના પુત્રો એટલે પાંડવોને દ્રૌપદી સાથે વનવાસ પછીના 13મા વર્ષે તમે જ ગુપ્તપણે રાખી શક્યા છો અને તેમનું રક્ષણ કર્યું છે. માટે હંમેશા ધર્મનો સાથ આપે નિભાવ્યો છે અને અધર્મ સામે પ્રતિકાર કર્યો છે. એવા આપને વારંવાર નમન કરું છું. બાંધ્યો તન પ્રદ્યુમન છૂટે નહીં કોઈથી માં સમરીપુરી સંખલ ગયો કારાગૃહથી માં. હે માં, જ્યારે પ્રદ્યુમન પુત્ર અનિરુદ્ધને બાણાસુરે જેલમાં પૂર્યો હતો ત્યારે સંખલપુર બિરાજેલા આ બહુચરમાં આપનું સ્મરણ કરતા તે કેદમાંથી મુક્ત થઈ ગયેલો. આપ આવા ચમત્કારિક પરિણામો ક્યારે દર્શાવતા જ રહો છો. વેદ પુરાણ પ્રમાણ શાસ્ત્ર સકળ રાખી માં શક્તિ સૃષ્ટિ મંડાણ સર્વ રહ્યા રાખી માં. હે માં, વેદ પુરાણ અને તમામ શાસ્ત્રોની સૃષ્ટિની શરૂઆતથી જ સર્વ સ્વરૂપે આપનો મહિમાનું વર્ણન છે. એવા અપરંપાર મહિમાવાળી માં જગદંબા માં બહુચરાને આપ કોટી કોટી વંદન કરું છું. જ્યાં જ્યાં જુગતે જોઈ ત્યાં ત્યાં તું તેવી માં સંવિભ્રમતી કોઈ કહી ન શકું કેવી માં. હે માં, 14 ભુવનોમાં જ્યાં જ્યાં જેવું જેવું તારું રૂપ દ્રષ્ટિગોચર થયું ત્યાં ત્યાં તું તે સ્વરૂપે દેખાઈ. તેથી આપનું વાસ્તવિક સ્વરૂપ વર્ણવી શકાય તેમ નથી માં. આપ બહુરૂપા છો, બહુગુણા છો અને જુદા જુદા સ્વરૂપે જ્યાં જ્યાં જેવી જેવી જરૂરત પડી ત્યાં ત્યાં આપે એ સ્વરૂપને નિર્માણથી સાક્ષાત્કાર કર્યું છે, અનુભવ્યું છે અને સ્વરૂપે પ્રગટ થયા છે. એવા સર્વવ્યાપક શક્તિ સ્વરૂપમાં આપને ખૂબ ખૂબ વંદન કરું છું. ભૂત ભવિષ્ય વર્તમાન ભગવતી તું ભવની માં આદિ મધ્ય અવસાન આકાશે અવની માં. હે માં ભગવતી, આ સંસારમાં ભૂત ભવિષ્ય અને વર્તમાન તું જ છે માં. આદિ મધ્ય અને અંતકાળ પ્રલયકાળ તેમજ આકાશ અને પૃથ્વીમાં પણ તું સર્વ જગાએ વ્યાપ્ત છે માં. તિમિર હરણ શશિ સૂર તે તારો ધોકો માં
અમી અગ્નિ ભરપૂર થઈ પોકો શોકોમાં. હે માં, અંધકારનો નાશ કરનાર અને રસકસનું પોષણ કરનાર, શીતળ અને ચંદ્ર તથા અગ્નિની જ્વાળાથી ભરપૂર સૂર્ય પણ તારી જ માયા છે. ષટઋતુ ષટરસ માસ દ્વાદશ પ્રતિબંધેમાં, અંધકાર ઉજાસ અનુક્રમ અનુસંધેમાં. હે માં, 12 માસથી બંધાયેલ 6 ઋતુઓ અને મધુર ખાટો તીખો તુરો કડવો અને ખારો જે 6 રસ છે, જેને આપણે રસના દ્વારા અનુભૂતિ કરીએ છીએ અને જેના થકી વિષય સુધી પહોંચાય છે, એવો ઇન્દ્રિય અને વિષય વચ્ચેનો પણ ક્રમ, અનુક્રમ પ્રમાણે વારા પરથી અંધકાર અને પ્રકાશ, તે જ તમારો મહિમા છે. આમ આપ સર્વશક્તિમાન છે. ધરતી તળ ધન ધાન ધ્યાન ધરે નાવેમાં, પાલન પ્રજા પ્રજન અણચિત વ્યાવેમાં. એમાં ધ્યાન ધરવા માત્રથી જ આપ પધારતા નથી, પણ પ્રજાના પાલન માટે, ધરતીને ધન ધાન્યથી ભરી દેવા માટે આપ પજન્ય વરસાદ અણધાર્યો આવે છે, તેમ આપ પણ લોકોના કલ્યાણ માટે અવશ્ય પધારો છો. જ્યારે જ્યારે મુશ્કેલીઓ પડે છે, જ્યારે જ્યારે વિપરીત કાળ થાય છે, ત્યારે માં પધારે છે. ભક્તની ભીડ ભાગવા માટે માં સફાળી બેઠી થઈને આવે છે. સકળ સિદ્ધિ સુખદાય પદધિ ધૃતમાં હે માં, સર્વે રસ સરસાય તુજ વીણ નહીં કાંઈમાં. હે માં, સર્વસિદ્ધિઓમાં દૂધ, દહીં, ઘી માં અને સર્વે રસોમાં સરસતા આપ જ છો. આપના વિના સંસારમાં સરસતા જ નથી. એટલે જે કંઈ ભાવતું આપણને છે, એ બધી જગાઓ પર પણ માં બિરાજમાન છે. સંવેદનાઓ, સરસતાઓ આ માના સ્વરૂપમાં છે. સુખ દુઃખ બે સંસાર તારા ઉપજાવ્યામાં, બુદ્ધિ બલને બલિહાર ઘણું દાયા વાયામાં. હે માં, સંસારના સુખ દુઃખ આપે જ ઉપજાવ્યા છે. સંસારમાં ઘણા સફળ ડાયા ડમરા ગણાતા બુદ્ધિ અને બળનું સર્જન પણ આપને જ આધારિત છે. એવા દરેક સ્થિતિઓમાં આપની જ માયાના પરિણામે ચડાવ ઉતાર આવે જાય છે અને આ તમારા જ ઉપજાવેલા છે. ક્ષુધા તૃષા નિંદ્રાય લઘુ યૌવન વૃદ્ધામાં, શાંતિ શૌર્ય ક્ષમાય તું સગળે શ્રદ્ધામાં. એમાં ભૂખ, તરસ, નિંદ્રા, યૌવન, વૃદ્ધત્વ, શાંતિ, પરાક્રમ, ક્ષમા અને યાચના શ્રદ્ધારૂપે આપ સર્વમાં છો. આપ જ આ તમામ શબ્દોમાં ભાવવાહી બનીને પ્રવૃત્તમાન છો. હે માં, કામ ક્રોધ મોહ લોભ મદ મત્સર મમતામાં, તૃષ્ણા સ્થિર થઈ ક્ષોભ શાંતિને સમતામાં. હે માં, કામ ક્રોધ મોહ લોભ મદ ઈર્ષા મમતા તૃષ્ણા સ્થિરતા ક્ષોભ શૌર્ય ધીરજ અને ક્ષમતા રૂપે પણ માનવ શરીરના મનના જે ભાવો છે, એ બધામાં પણ આપ ક્ષમતા રૂપે આ સર્વમાં પણ બિરાજમાન છો. ધર્મ અર્થ ને કામ મોક્ષ તુમ માયામાં, વિશ્વતણો વિશ્રામ ઉર અંતર છાયામાં. હે જગતજનની, ધર્મ અર્થ કામ અને મોક્ષ રૂપે પણ આપ બિરાજમાન છો. આપ પ્રાણી માત્રના હૃદય કમળમાં પ્રવર્તમાન થઈ જગતમાં વિશ્રામ રૂપે વ્યાપી રહેલા છો અને જીવનના 4 ઉપસ્તંભો ધર્મ અર્થ કામ અને મોક્ષ એ પણ આપે જ રચેલા છે. આપ તેમાં જ રચાયેલા છો અને બિરાજમાન છો. ઉદે ઉદાહરણ અસ્ત આદ્ય અનાદિનીમાં, ભાષા ભૂર સમસ્ત વાક્ય વિવાદેનીમાં. હે માં, ઉદય અને અસ્તકાળમાં આપ જ અનાદિકાળથી છો. પૃથ્વી અને પરની સમસ્ત ભાષા અને વાણી વિલાસમાં પણ આપ સમાવેલા છો.
હર્ષ હાસ્ય ઉપહાસ્ય કાવ્ય કવિત વિતતુમાં ભાવ ભેદ નિજ ભાષ્ય ભ્રાંતિ ભલે ચિતતુમાં. એમાં હર્ષ હાસ્ય મશ્કરી અને કાવ્ય તેમજ કવિત્વ રૂપે આપ જ વિદ્યમાન છો, તેમજ નાના ભાવ વિભાવ સાહિત્ય વિસ્તાર રસાભાવ રૂપે તું જ વ્યાપી રહેલ છે. ગીત નૃત્ય વાજિંત્ર તાલ તાન માનેમાં વાણી વિવિધ વિચિત્ર ગુણ અગણિત ગાનેમાં. તેમાં ગીત નૃત્ય અને વાજિંત્રના તાલ તથા આરોહ અને અવરોહ વિવિધ વાણી અને વર્ણન એ પણ આપની શક્તિથી જ ઉદ્ભવેલા છે અને તેમાં આપની શક્તિનો પ્રતાપ છે. રતિરસ વિવિધ વિલાસ આસ સકલ જગનીમાં તન મન મધ્યે વાસ માયા મગનીમાં. એમાં જગતના અનેક વિલાસો વચ્ચે આપ જ આશા રૂપે રહેલા છો અને પ્રાણી માત્રના શરીર અને મનની અંદર તમે જ એકાગ્ર મગ્ન થઈને રહેલા છો. જાણે અજાણે જગત બે બાધા જાણેમાં જીવ સકળ આસક્ત સૌ સરખા માણેમાં. એમાં આ સંસારમાં જન્મ મરણ આ બે મહાદુઃખોને જાણે છે, છતાંય જાણે અજાણે બધા પ્રાણીઓમાં તેમાં આસક્ત રહે છે અને સહુ મિથ્યા મોહમાં રચ્યા પચ્યા રહે છે. તે જ તારો મોટો પ્રતાપ છે, જેથી કરીને લોકો માયામાં મગ્ન થઈ જાય છે અને જીવન જીવી રહ્યા છે. વિવિધ ભોગ મરજાદ જગદાખ્યું ચાખ્યુંમાં ગરથ સુણતા નિસ્વાર્થ પદ પોતે રાખ્યુંમાં. એમાં જગતના વિવિધ ભોગ મર્યાદામાં રહીને જ ભોગવી શકાય છે, પરંતુ તેના સરસ સ્વાદ જાણવા આપને આધીન છે. આપે જ એ તૃષ્ણાઓને જાગૃત કરી છે અને એ સ્વાદ માણવા માટે ઇન્દ્રિયો વિષય તરફ આકર્ષાઈ રહી છે. જળચર જળથળ શાખા પત્ર ફૂલ ફળે પડતીમાં પરમાણુ એકમાત્ર રસ બસ વિચરતીમાં. એમાં આપ જળ સ્થળ ડાળી પત્ર ફૂલ અને માત્ર ફળમાં વિચરો છો અને ફળો રસદાર બને છે. તે જ આપની કૃપાનું ફળ છે. તો આ સમગ્ર સૃષ્ટિમાં જે કંઈ રસ ઉદ્ભવે છે તે માનું સ્વરૂપ છે. નીપટ અટપટી વાત નામ કહું કોનુમાં સરજી સાતે ધાત માત અધિક સોનુમાં. એમાં કોણ મોટી એ વાત અટપટી છે, પણ આપે સાતે ધાતુઓનું સર્જન કરી છે, તેમાં સોનું કિંમતી ગણાય છે. તે આપ જ છો. સાતે ધાતુઓ સ્થૂળ જગતની અને સાતે ધાતુઓ સૂક્ષ્મ જગતની. રસ રક્ત માંસ મેદ અસ્થિ મજ્જા અને શુક્ર આ સાતે ધાતુઓ પણ આપ જ છો અને બાહ્ય જગતમાં પણ સાતે ધાતુઓનું નિર્માણ આપ દ્વારા જ થયું છે. રત્નમણી માણેક નગમગિયા મુક્તામાં આભાધર અધિક અન્યન સંયુક્તામાં. એમાં રત્નમણી માણેક નંગ મંગિયા હીરા અને મોતી એમાં જે નિષ્કલંક અધિક તેજ છે તે બીજી કોઈનું નહીં પણ આપનું જ તેજ છે. નીલ પીત આરક્ત શ્યામ શ્વેત સરખીમાં ઉભય વ્યક્ત વ્યક્ત જગત જને નિરખીમાં. એમાં ગોચર અને અગોચર એમ બંને પ્રકારના જગતમાં વાદળી પીળો લાલ શ્યામ સફેદ જેવા જે રંગો દેખાય છે તે બધા જ રંગો આપની મહિમાના પ્રતાપે છે. નગજે અધિકુળ આઠ હિમાચલ આદેમાં પવન ગગન ઠઠીઠાઠ તુજ રચિત સાધેમાં. એમાં હિમાલય વગેરે 8 પર્વતો છે તથા પર્વત અને આકાશના જે ઠાઠ શોભાઓ છે તે તારાથી રચાયેલી છે. વાપી કૂપ તળાવ તું સરિતા સિંધુમાં જળ તારણ જમનાવ તેમ તારણ બંધુમાં.
હે માં, વાવડી, કૂવા, તળાવ, નદીઓ અને મહાસાગરો રૂપે તું જ વ્યક્ત થાય છે. વળી જેમ પાણીમાં નાવ પાર ઉતારે છે, તેમ સંસાર સાગરને પાર કરાવનાર શ્રેષ્ઠ સહાયક પણ તું જ છે. વૃક્ષ વન ભાર 18 ભૂ પર ઉભામાં, કૃત કૃત તુ કીર્તાર કોશ વિધા કુંભામાં. હે માં, પૃથ્વી ઉપર 18 ભાર વનસ્પતિ છે, તેમાં પણ આપની સર્જન શક્તિ સમાયેલી છે. કોશ, વિંધ્યા, કુંભાની માપની મર્યાદા આપનાથી જ બંધાયેલી છે. જળ ચૈતન્ય અભિધાન અંશ અંશધારીમાં, માનવ મોટે માનતે કરણી તારીમાં. હે માં, જળ ચેતનના અંશ એ આપની જ લીલા છે. માનવીમાં ચૈતન્ય રૂપ જ્ઞાન એ તારું જ કૃત્ય છે. તારી લીલા અપરંપાર છે માં. વર્ણચાર નિજ કર્મ ધર્મ સહિત સ્થાપી માં, 2 ને 12 પરમ અનુચર વર આપી માં. હે માં, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર એમ 4 વર્ણોની સ્થાપના તેમના કર્મ પ્રમાણે અને ગુણ પ્રમાણે આપે જ કરેલી છે, અને તેમજ તેમને 14 ઇન્દ્રિયો સાધન તરીકે કરી આપેલ છે, તે પણ આપે જ કરી આપે છે. વાડવ વનહિ નિવાસ મુખ માતા પોતે માં, તૃપ્તે તૃપ્તે ગ્રાસ માત જગન જોતે માં. એ માં, બ્રાહ્મણ અને અગ્નિના મુખમાં આપનો જ વાસ છે. બંનેમાં ભોજન અથવા આહુતિ આપવાથી આપ જગતમાં આશા પૂર્ણ કરો છો, તેમ પંચમહાભૂત આ શરીરમાં જઠરાગ્નિને ભોજનની આહુતિ આપીને એ યજ્ઞકુંડને પ્રજ્વલિત રાખો છો. એ જીવની ચેતનાઓનું નિર્માણ કરો છો, અને એ જીવ દ્વારા પરમ કર્તવ્ય આપ દ્વારા જ થઈ રહ્યું છે. લક્ષ્ય 84 જંત સૌતારા કીધામાં, આણી અસુરનો અંત દંડ ભલા દીધામાં. હે માં, 84 લાખ જીવ યોનિની ઉત્પત્તિ તારી માયાનો પ્રભાવ છે. આપે આસુરી વૃત્તિ અધર્મનો અંત આણી સારી શિક્ષા કરી છે માં, અને જગતમાંથી અધર્મનો અંત કરવા જ આપ પ્રગટ થયા છે. દુષ્ટ દમ્યા કઈ વાર દારુણ દુઃખ દેતામાં, દૈત્ય કર્યા સંહાર ભાગ યજ્ઞ લેતામાં. હે માં, સજ્જનોને દુઃખ આપનાર દૈત્યોનો આપે અનેક વાર સંહાર કર્યો છે, અને યજ્ઞોમાં વિઘ્ન નાખનાર રાક્ષસોને આપે જ વિનાશ કરે છે. દેવોએ તેમને વરદાનો આપ્યા છે. જ્યારે વરદાનોનો સુગમ યોગ ના થાય અથવા તો દુરુપયોગ થાય, ત્યારે માએ તેમનો સંહાર કર્યો છે, અને અધર્મનો હંમેશા નાશ કર્યો છે. તો માં, ધર્મને પ્રાદુર્ભાવ કરાવનારી આપ જગદંબા છો, બાલા બહુચરા છો. આપને કોટી કોટી વંદન છે.